ધરમપુરમાં પ્રેમી પંખીડાઓએ આંબાના ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ધરમપુર તાલુકામાં એક આંબાની વાડીમાં પ્રેમી પંખીડાઓએ આંબાના ઝાડ પર નાયલોનની દોરીથી ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેવાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી। આ ઘટનાની જાણ ધરમપુર પોલીસને થતાં પોલીસે તપાસ હાથ ધરી છે। ત્યારે પોલીસ સૂત્રો પાસેથી મળતી વધુ માહિતી મુજબ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના સિંદુપુર ગામે રહેતા 31 વર્ષીય નીતિનભાઈ જશુભાઈ વઢાડિયા અને ધરમપુરના આવધા ગામે રહેતી 22 વર્ષીય રીનાબેન અશોકભાઈ દાધવ એકબીજાને પ્રેમ કરતા હતા, પરંતુ કોઈક કારણોસર બંને પ્રેમી પંખીડાઓ એક નહીં થવાના ડરથી સાથે બંને પ્રેમી પંખીડાઓએ અંતિમ પગલું ભરવાનો નિર્ણય કરી લીધો હતો અને ગત તારીખ 28/6/2024ના રોજ બંને પ્રેમી પંખીડાઓ પોતાના ઘરેથી કોઈને પણ કંઈ કહ્યા વિના નીકળી ગયા હતા। ત્યારબાદ ધરમપુરના સિંદુપુર ગામે ભટાડી લાકડાપાડા ફળિયા વજીરભાઈ કાકડભાઈ વઢાડિયાના મકાનથી થોડે દૂર બેહડાની ખાસ ડુંગરના ઢાળ ઉપર આવેલા આંબાના ઝાડની ડાળી ઉપર બંને જણાએ નાયલોનની દોરીથી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું। આ બનાવને પગલે બંને પ્રેમી પંખીડાઓના ઘરમાં માતમ છવાયો હતો। જો કે આવું પગલું બંને જણાએ કેમ ભર્યું તે કારણ હજી સુધી અકબંધ છે, પરંતુ નીતિનની સગાઈ જયશ્રીબેન સાથે થઈ ગઈ હતી અને જયશ્રી થકી નીતિનને 2 સંતાનો હોવાનું પણ જાણવા મળ્યું હતું। હાલ તો આ બાબતે કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ પોલીસે આ બનાવમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે।